તો હવે માતાજીના મંદિરે પહોંચી ગયા છે અને કેમેરામેન થોડાક આ પાણા દેખાડો. ઓહો, પાણા તો મોટા ભયંકર છે હો. હા, રુદુ કે છે પાણા ભયંકર છે અને થોડુંક જ બાકી જશે. હાય મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજ અમે જાવી છીએ ફરવા અને ત્યાંનો તમને બધો વ્યૂ બતાવશું, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંનો સુંદર નજારો છે. અહીં તળાવ ભરેલું છે અને મસ્ત વરસાદ અંધારેલો છે. અમે લગભગ આ ખોડિયાર મંદિરે જઈશું, તમને ત્યાં જઈને બધું બતાવશું. પણ વાતાવરણ બહુ મસ્ત છે. વીકળો દવામાં કામમાં લાગે ને, કમળો થઈ ગયો ને એને. આ મસ્ત ડુંગર છે. આ વેદુ હોઈ ગઈ હતી તે હવે ઝોલા ખાય છે. અમે 4 જણા આવ્યા છીએ, 3 જણા અને નાના નાના મૂંડા. તો આગળ લોગમાં બન્યા રહેજો. હવે નીકળજો આગળ. તો હાય મિત્રો, અમે આવી ગયા છે હવે તરસિંગડા ખોડિયારમાં આવીએ. તો અમે અહીંયા ડુંગરો ચડવાના સેવી, કોઈ દી ચડ્યા નથી પણ પહેલી વાર આવ્યા સેવી. તો અમે ડુંગરો ચડી જાવી અને માતાજીના દર્શન કરવીને તમને પછી દર્શન કરાવશું, તો અમારા વિડીયોમાં બન્યા રહીશું. તો હાય મિત્રો, અમે આવી ગયા છીએ તરસિંગડા. તો તરસિંગડા તમને ડુંગર બતાવશું. ડુંગરનો મસ્ત વ્યૂ છે અને ઉપર જઈને માતાજીના દર્શન કરાવશું. થોડુંક પાણી પી લેવી અને પાણી પીને ઉપર ચડી માતાજીના દર્શન કરવી અને તમને પણ કરાવી. તો લોગમાં આગળ બન્યા રહેજો. મસ્ત વ્યૂ છે અત્યારે ચોમાસાનો, એકદમ સ્વર્ગ જેવું વાતાવરણ, જાણે જુનાગઢમાં હોય એવું. પણ ઘણી જગ્યાએ આવું વાતાવરણ હોય છે. હા, રુદ્રા આવા આવી ગઈ છે મોજમાં. કારું દો હારું ને બેટા, તારે વેદુ તો અહીં પહોંચ્યા. પાણી બાણી પીને પછી ડુંગર ચડવી. મોર બોલે છે ઉપર મસ્ત. હાલો, આ થોડાક પગથિયા ચડ્યા ને ત્યાં બધા થાકી ગયા. અહીં માતાજીનું મંદિર એટલું આઘું છે. અહીંથી ઘણું બધું મસ્ત વાતાવરણ દેખાય છે. ઓલ પર સિંહોર દેખાય છે. આ બાજુ કાંઈક તળાવ છે પણ ક્યાંનું છે નથી ખબર, પણ કરકોલિયા ગામ આવે વચ્ચે. અને હવે તમને ઉપર જઈને વ્યૂ બતાવો. આ બેનો થાક ઉતરી ગયો છે. હવે બધાને મોજ પડ્યો પોરો ખાઈને. તો હવે માતાજીના મંદિરે પહોંચી ગયા છે અને કેમેરામેન થોડાક આ પાણા દેખાડો. ઓહો, પાણા તો મોટા ભયંકર છે હો. હા, રુદુ કે છે પાણા ભયંકર છે અને થોડુંક જ બાકી જશે. એકદમ જુનાગઢ હોય એવો નજારો છે ને. મોટા મોટા પહાડ, મોટા મોટા પાણા. એમ આવડો મોટો પાણો કોઈ નહીં જોયો કોઈ. રુદુ દાંત કાઢે. અહીંયા ખોટા વૈનાન કરવા નહીં, સીસીટીવી કેમેરા લગાડેલા છે એટલે મસ્ત દર્શન કરવા અને વાતાવરણનો નજારો માણવો. એકદમ મસ્ત વાતાવરણ છે આની અંદર. હા, તો દીપુ ખોલ હવે એ મંદિર. બારું ખુલે, બારું. માતાજીના દર્શન કરાવું તમને બધાને. જય ખોડિયારમાં વૈદા. હા, ખુલે એ બધું ખોલી નાખવાનું. દર્શન બધાને કરાવવાના આપણે. પાણાની અંદર બેઠા છે અને અંદર ભયંકર ગુફા જેવું છે અને અહીં બેઠા છે ખોડિયારમાં, તરસિંગડા વાળા ખોડિયારમાં. પહેલો દર્શન. તો આ બધા દર્શન કરી લે અને તમને થોડુંક આગળનો વ્યૂ બતાવું હું, નજારો. આ બાજુ અખંડ જ્યોત થાય છે. અહીંયા કાંક છે પણ આપણે વધુ કાંઈ નુકસાન કરવાનું નથી. પાણી ભર્યું છે ને ગુફા જેવું કાંક છે. અહીંયા હનુમાનજી મહારાજ બેઠા છે, રામપ્રભુ ખોડિયારમાં. અને આ માતાજીની ધાબળી છે. અહીંયા કાંક મુખ દોરેલું છે. શું છે એની મને પૂર્ણ માહિતી નથી. અહીંથી અંદર જવાનો કાંક છે હજી રસ્તો, પણ આટલું ગુફા જેવું કાંક છે. આ મુખ તો ગાય માતાનું છે એમ
અમુક લોક વાયકા અનુસાર એમ કહે છે કે અહીંયા ગાય દૂધ આપ. અહીંનો થોડોક કુદરતી નજારો. માતાજી અહીંયા બેઠા છે. આ મોટા પહાડમાં પાણો છે અને પાણો ફાટી ગયેલો છે આખો. અને પાણો ક્યારે ફાટે નીકળી નહીં. આ બધા પાણા અલગ અલગ જ છે. માતાજી એની નીચે બેઠેલા છે. આ બાજુ મોટા મોટા પથ્થર છે. અને સિંગની પરસાદી થોડીક લઈ લીધી છે. અને આ હેઠળનો નજારો. અહીંયા કાંઈક ગુફા એવું છે પણ આડી જાળી મારેલી છે. જાળીની સખ્ત મનાય છે. પાણો ફાટલો છે, બીજું કાંઈ નથી. અને આ પાણો અહીંયા અટક્યો રહ્યો છે. આ ખાસ સૂચના વાંચી લેવી, જ્યાં ત્યાં કચરો નાખવો નહીં અને જ્યાં ત્યાં થૂકવું નહીં. અને આ સાઈડ છે પાણીનું પરબ. અહીંયા પાણીની પણ સુવિધા છે. અને આ બધા પથ્થર તમે જોઈ રહ્યા છો તો બધાએ ઉપરથી આમ ફાટી ગયેલા છે, પણ માતાજીનો અહીંયા હાથ છે એટલે બધાને અહીંયા શાંતિ જાળવવી અને જ્યાં ત્યાં કોઈ નુકસાન કરવું નહીં. મોટા ભયંકર પાણા છે. અને આ માં લખેલું છે. મારી પાછળ મસ્ત નજારો છે, એકદમ સુપર. ડુંગરમાં નકરા મોર પક્ષી છે. અહીંયા ડુંગરના ગાળામાં અસલ જુનાગઢ હોય ને એવું છે. સુપર વાતાવરણ. આપણી પાસે ડ્રોન નથી, નકર ડ્રોનથી મસ્ત ઉડાડીને બતાવી શકીએ. મોર બોલે એક ધારા. અહીંયા ઉપર આવવાની આવી નાની એવી કેડી છે, ધ્યાન રાખવું થોડું. અહીંયા રહેવાનો રૂમ છે અને મસ્ત છે. જો ઉપર આ બધા અહીં જોવા આવ્યા પણ અહીં કાંઈ નહીં થાય, ખાલી રહેવાનું જ છે. તો હાય મિત્રો, તમને અમારો તરસિંગડાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ભોળાનાથ, જય મમાઈમાં.